જય શ્રી રામ મારા વડોદરાની પબ્લિક. તો કેમ છો? મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલો બ્લોગ તમે જોયો જ હશે કે મેં મારું ઘર બતાવ્યું હતું. તો આજે બીજો બ્લોગ મેં બનાવ્યો છે અને આજેનો ટૉપિક એ છે મારો કે અમે જઈએ છીએ પાવાગઢ. તો આજે તમને પાવાગઢ મંદિરના દર્શન કરાવું છું. તો આ વિડીયો પૂરો દેખજો તો તમે બી દર્શન કરી શકો. તો ચાલો આજનો સફર કેવો જાય છે તમને બ્લોગમાં બતાવું છું અને તમે વિડીયો પૂરો દેખજો અને મેં તમને બધું જ બતાવીશ પાવાગઢ અને પૂરા દર્શન બી કરાવીશ. તો ચાલો જોઈએ આગળ. તો કેમ છો? હમણાં વાગે છે સવારના 4 અને અમે જઈએ છીએ ફેમિલી બધા. તો હજુ ગાડી લેવા આવી નથી તો મેં એકલો હવે શું કરું. તો જો તમે બેસી જ રહ્યો છું ગ્રાઉન્ડ છે પાછળ અને ઊભો જ રહ્યો છું મેં હજુ, કેમ કે હજુ ગાડી લેવા આવી નથી. તો ગાડી આવે ત્યાં પછી આપણે જઈએ અને તમને આગળનો સફર બતાવું કેવો જાય છે આજનો દિવસ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો અને શેર બી કરજો અને આગળ તમારા ફ્રેન્ડ્સને, તમારા ભાઈઓને બધાને શેર કરજો તો કે પાવાગઢના દર્શન કરી શકો તમે આજે અને મેં તમને દર્શન કરાવીશ. વડોદરાની પબ્લિક, જય શ્રી રામ બધાને. તો ફાઇનલી અમે પાવાગઢ પહોંચી ગયા છે. તો ચાલો જલ્દી તમને પાવાગઢનો નજારો બતાવું છું. તો બધા જ મારા વિડીયોને જોજો. તો જય શ્રી રામ, જો જલ્દી વિડીયો. પાવાગઢના ગઢવાડી ઊંચા તે ડુંગરવાડી ખાંડા ને ખપ્પરવાડી કાળી માતું મહા रेला निकल गया है, पूरे भीग गए अभी तो हम गुजराती. हजू अर्धुत पावागढ़ चढ़ी રહ્યા છે અને નીચે રેલો આવી ગયો છે, પલળી ગયું છે. પલળી ગયું. તમે પણ આવો બધા, તમે બધા પણ ફ્રેન્ડ્સ આવો તો મજા આવે. પાવાગઢની મુલાકાત લો એકવાર તો ખબર પડે કે મહાકાળી માં કેટલા અંદર છે, કેટલા ઊંચા બેઠા છે. हालत टाइट થઈ ગઈ છે. ये भी पैदल चलता है अभी. થાકી ગયો, નવાઈ ગયો છે એવું કે છે પણ શર્ટ પલળી ગયો છે. બતાય શર્ટ બતાય, તારો શર્ટ બતાય. બધા ભાઈ ફ્રેન્ડ્સ ને શર્ટ બતાય, તારો શર્ટ પલળી ગયો કે પલળી ગયો છે. હા બરાબર પલળી ગયું છે. હા કેમ છે મારા બરોડાની પબ્લિક? પાવાગઢ અડધે ચડીને બધાની હાલત ટાઈટ થઈ ગઈ છે. હા ભાઈની હાલત ટાઈટ થઈ ગઈ છે. ના છોકરો આ બાજુ છે અને લઈને ચડ્યા એટલા માટે થોડીક તકલીફ પડી રહી. બટન આવો પાવાગઢ થોડું મજા આવે. ચાલો આગળનો સફર તમને બતાવું, બ્લોગમાં બન્યા રહેજો, તમને બી મજા આવશે. તો ચાલો આગળ તમે જુઓ, હું બતાવું છું. ચાંપાનેરના ચોક વાળી લાલ દરવાજા વાળી કાળી માતું ભદ્ર કાળી અંબોડ ગોમ વાળી આવો મારી કડકા આવો. પાવાગઢના ગઢવાડી ઊંચા તે ડુંગરવાડી ખાંડા ને ખપ્પરવાડી કાળી માતું મહાકાળી આવો મહાકાળી આવો. ચાંપાનેરના ચોક વાળી લાલ દરવાજા વાળી કાળી માતું ભદ્ર કાળી અંબોડ ગોમ વાળી આવો મારી કડકા આવો. પાવાગઢના
તમે બી રવિવારે આવો તો મજા આવશે, તમને બી ગરબાનો આનંદ મળશે. તો ચાલો આપણે બી ગરબા રમવા જઈએ. તો ચાલો જલ્દી. કેમ છો મારા મિત્રો? જય શ્રી રામ બધાને. તો પાવાગઢથી તો કારનો આવી ગયો મેં, પણ થાકી ગયા તો ઊંઘી જ ગયો હતો, તો ટાઈમ મળ્યો નહીં. તો હવે હમણાં ઉઠ્યો તો મેં થોડો બ્લોગ રહી ગયો હતો, તો મેં કીધું કહી દઉં કે ઘરે બી આવી ગયો છું. તો તમે પૂરો બ્લોગ જોયો જ હશે, તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ બી કરજો. અને હા, વિડીયોને શેર જરૂર કરજો. અને હા, જેટલો બી સપોર્ટ કર્યો છે એ બદલ થેન્ક યુ, અને આગળ બી સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ. મળીએ આપણે ત્રીજા બ્લોગમાં.